મોરબીના જેતપરમાં ખેડૂતો મહિલાઓ સાથે પોલીસનું ઘર્ષણ થયું। જેતપરમાં વીજ લાઇનની કામગીરી અટકાવવા માટે ઘર્ષણ થઈ ગયું। ખેડૂતો વળતરની માંગ સાથે ખેતરમાં રખેવાળી કરે છે। જેતપર ગામે મહિલાઓને ડિટેન કરાઈ છે। મોટી સંખ્યામાં ખેડૂતોને ગ્રામજનો કામગીરી સ્થળ પર હાજર છે। મામલો વધુને વધુ ગરમાઈ રહ્યો છે। મોરબીના જેતપરમાં ખેડૂતો મહિલાઓ સાથે પોલીસનું ઘર્ષણ છે। ખેડૂતો લડી લેવાના મૂડમાં છે। ખેડૂતો કહી રહ્યા છે કે અમને હેરાનગતિ થઈ રહી છે। હવે જેતપર ગામે મહિલાઓને ડિટેન પણ કરવામાં આવેલી છે। જબરજસ્ત ઉગ્ર વિરોધ ખેડૂતોનો। મોરબીના જેતપરમાં ખેડૂતો મહિલાઓ સાથે પોલીસનું આ ઘર્ષણ થઈ રહ્યું છે। ખેડૂતો લડી લેવાના મૂડમાં છે। હિમાંશુ જોડાઈ ગયા છે। હિમાંશુ, શું થઈ રહ્યું છે? પોલીસે મહિલાઓને પણ ડિટેન કરી છે, ખેડૂતો સાથે ઘર્ષણ થયું છે, શું સ્થિતિ છે તે હાલમાં? જી જનક, આપને જણાવી દઉં કે મોરબી તાલુકાનું જે જેતપર ગામ છે, આ ગામની બાજુમાં જે ખાનગી વીજ કંપનીનો ટાવર ઉભો કરવા માટેની જે વીજ ટાવર ઉભો કરવા માટેની જે કામગીરી ચાલુ છે, પરંતુ જે ખેડૂતોના ખેતરની અંદર આ ટાવરને પોલ ઉભા કરવાના થાય છે તેને વળતર બાબતે કોઈ પણ સ્પષ્ટતા થઈ નથી। જેથી કરીને છેલ્લા ઘણા દિવસોથી ઘર્ષણ ચાલુ છે। આજે કામગીરી શરૂ કરવામાં આવતા લોકો ત્યાં એકત્રિત થયા હતા, જેમાં ખેડૂતો મહિલાઓ સહિતના હતા અને મહિલાઓને ડિટેન કરવામાં આવી હતી, જેથી કરીને ખેડૂતો વધારે રોષે ભરાયા હતા અને ઘર્ષણ થયું હતું। અને હાલમાં જે લેટેસ્ટ માહિતી મળી રહી છે તે મુજબ જેતપર ગામથી આગળ અણિયારી ચોકડી આવે છે કે જે મુખ્ય માર્ગ છે માળિયા અને હળવદ અમદાવાદ તરફ જવા માટેનો, એ અણિયારી ચોકડી પાસે અત્યારે ખેડૂતો દ્વારા રસ્તો ચક્કાજામ કરવામાં આવ્યો છે। અને ખેડૂતોની એક જ માંગ છે, કામનો વિરોધ નથી, પરંતુ વળતર આપવામાં આવે ને પૂરતું વળતર આપવામાં આવે એવી માંગ છે, અને એ માંગને સંતોષવામાં આવતી નથી, જેથી કરીને હાલમાં પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે। જનક, બિલકુલ આભાર હિમાંશુ। પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થઈ રહ્યું છે। યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગ ખેડૂતો કરવામાં આવી રહી છે। જબરજસ્ત ખેડૂતો લડી લેવાના મૂડમાં છે। આપ જોઈ રહ્યા છો સ્થિતિ વધુને વધુ વણસી રહી છે। સતત ખેડૂતો આપ જોઈ રહ્યા છો કે આંદોલન કરી રહ્યા હતા, લડાઈ લડી રહ્યા હતા। હવે ખેડૂતો વળતરની માંગ સાથે ખેતરમાં રખેવાળી કરે છે। જેતપર ગામે મહિલાઓને હાલમાં ડિટેન કરાઈ છે। વીજ લાઇનની કામગીરી અટકાવવા માટે આ ઘર્ષણ થાય છે। આપ જોઈ રહ્યા છો ખેડૂતો અને આ જે મહિલાઓ છે એમને ઊંચકીને લઈ જવામાં આવી રહી છે। મામલો વધુને વધુ ગરમાઈ રહ્યો છે, ઉગ્ર બની રહ્યો છે।